અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે। થરાદ જિલ્લાથી થરાદમાં પેટ્રોલનું ખુલ્લું વેચાણ એક જીવતો જાગતો ટાઈમ બોમ્બ। શું થરાદનું વહીવટી તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? થરાદની આંગણવાડી કેન્દ્ર નંબર 9ની આસપાસ ખુલ્લેઆમ નિયમોને નેવે મૂકી જે રીતે પેટ્રોલનું વેચાણ થઈ રહ્યું છે તે જોતા સ્પષ્ટ થાય છે કે શહેરની સલામતી રામ ભરોસે છે, જેમાં આંગણવાડીમાં ભણતા નિર્દોષ ભૂલકાઓ અને આસપાસના રહેવાસીઓ જાણે કે ટાઈમ બોમ્બ પર બેઠા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। જેમાં આંગણવાડી જેવી સંવેદનશીલ જગ્યાએ જ્યાં બાળકોની સતત અવરજવર હોય છે ત્યાં જ્વલનશીલ પદાર્થોનું આડેધડ વેચાણ કરવું ગુનાહિત બેદરકારી છે, જેમાં કોઈપણ જાતની મંજૂરી વિના સુરક્ષાના કોઈપણ સાધન વગર પેટ્રોલની પ્લાસ્ટિકની બોટલોનો વેપાર કરી રહેલા આ મોતના સોદાગર પર અત્યાર સુધી કેમ કોઈ કાર્યવાહી થઈ નથી? જેમાં શું થરાદ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ એટલા બધા અંધ છે કે તેમને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દેખાતી નથી કે પછી આ ધમધમતા વેપાર પાછળ કોઈ ઉપર છલી મિલીભગત કામ કરી રહી છે? જેમાં પેટ્રોલ જેવી અત્યંત જ્વલનશીલ વસ્તુનું વેચાણ કરવા માટે જે લાયસન્સ અને ફાયર સેફ્ટીના સુરક્ષા કવચ જોઈએ તે અહીં ક્યાંય જોવા મળતા નથી। જેમાં આસપાસના ઘરોમાં રહેતા સામાન્ય નાગરિકોના જીવના કિંમતે તંત્ર માટે કાંઈ જ નથી। જેમાં થરાદ નગરપાલિકાના સત્તાધીશો અને સ્થાનિક વહીવટી તંત્રને અમારી જાગશે ગુજરાત ન્યૂઝના માધ્યમથી એક જાણ કરવામાં આવી છે કે આંગણવાડી કેન્દ્ર નંબર 9ની આસપાસ ગેરકાયદેસર પેટ્રોલ વેચતા તમામ દુકાનો ઉપર ત્રાટકી અને દુકાનોને સીલ કરવામાં આવે અને દુકાનદારોને દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। જેમાં આગામી દિવસોમાં કોઈ અઘટિત ઘટના બનશે તો તેની સંપૂર્ણ નૈતિક અને કાયદાકીય જવાબદારી જે તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ અને પાલિકાના તંત્રની રહેશે। જેમાં લોકોના જીવ સાથે ખેલવાનું બંધ કરો। જો તંત્ર હવે નહીં જાગે તો શહેરની સુરક્ષા કોઈના ખિસ્સાના પૈસા કરતાં વધુ મહત્વની છે એ વાત યાદ રાખજો। હવે તો આવનારો સમય જ બતાવશે કે નગરપાલિકા તથા વહીવટી તંત્ર દ્વારા દુકાનદારોને કડક દંડ ફટકારવામાં આવશે કે ઘરના ભૂવા અને ઘરના પાવળિયા જેવી સ્થિતિ સર્જાશે એ તો આવનારો સમય જ બતાવશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।